કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ। તો તેજસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે મમરા વઘારવાના છે। તો મમરા એકદમ હલવાઈ સ્ટાઇલ જે રીતે તમને દુકાને ફરસાણની દુકાને મમરા મળે છે એવી રીતથી વઘારવાના છે। તો સૌપ્રથમ આપણે મમરાને શેકવાના છે। કશું ઓઇલ કે કંઈ પણ ઉપયોગ કર્યા વગર શેકવાના છે। તમે ઈચ્છો તો તાપે પણ પકાવી શકો છો, પણ એ એટલો ક્રંચ નથી આવતો જેટલો તમે શેકશો એમાં ક્રંચ આવશે। તો શેકીને વઘારશો તો લાંબા ટાઈમ સુધી મમરા એકદમ ક્રન્ચી જ રહેશે અને સરસ રહેશે। તો આજે એકદમ તીખા મમરા બનાવવાના છે। તો સૌપ્રથમ મમરાને આપણે શેકી લઈશું। તો મમરાને ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી એ એકદમ સરસ રીતે કડક ના થઈ જાય। તો તમે જોઈ શકો છો મમરા આપણે એકદમ સરસ ક્રન્ચી થઈ ગયા છે। તો હવે આપણે એક પ્રોસીજર કરીશું। તો સૌપ્રથમ આપણે ઓઇલને આવી રીતે થોડું ગરમ કરવાનું છે। બહુ ગરમ નથી કરવાનું, થોડું નોર્મલી ગરમ કરવાનું છે। તો ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે આગળની પ્રોસીજર કરીશું। તો ત્યાં સુધી મેં મમરાને પણ એક મોટા બાઉલમાં કાઢી લીધા છે જેથી કરીને આપણે એને હલાવતા ફાવે। તો હવે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે તો ગેસને બંધ કરી દઈશું। તો હવે અહીં મેં એક મસાલો રેડી કર્યો છે જે કાશ્મીરી લાલ મરચું છે, એકદમ પટની તીખું મરચું છે, થોડું મીઠું છે અને થોડા જેટલા પિંચ જેટલા લીંબુના ફૂલ લેવાના છે। તો આ બધું જ આપણે રેડી રાખવાનું છે। તો જેવું તેલ થોડું ઠંડુ પડે એટલે બધો જ મસાલો આપણે એમાં એડ કરી દઈશું। તો હવે આપણે આ વઘાર્યામાં બધો જ મસાલો એડ કરવાનો છે। આપણે હળદરનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી। તો મસાલો એડ કરીને તરત હલાવી લેવાનો છે। અને તમે ચાહો તો આમાં આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। તો એકદમ સારી રીતે ફટાફટ જલ્દીથી મિક્સ કરવાનું છે જેથી કરીને આપણો વઘાર બળી ના જાય અને આપણો વઘારને મમરા પર છાંટી દેવાનો છે। અને છાંટ્યા પછી તરત જ આપણે હાથની મદદથી કે ચમચાની મદદથી ગરમ તેલ હોય એટલે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો એકદમ હલવાઈ જેવા મમરા રેડી થાય છે। તો મિત્રો મેં પણ આવા મમરા એકવાર હલવાઈની દુકાનેથી જ રેડીમેડ લાવી હતી અને ત્યારથી મને બહુ ભાવે છે સ્પેશિયલી। તો હું આ બનાવું છું। તો સોચ્યું કે ચલો આજે હું તમારી સાથે મારી આ રેસીપીને શેર કરું। તો તમારે જેટલા તીખા ખાવા હોય એ પ્રમાણે તમે પટની મરચું એડ કરી શકો છો। અને મમરાને પહેલાંથી શેકી લેવાથી મમરાનો ક્રંચ બહુ સરસ રહેશે। તો આ મમરા તમે નાસ્તામાં બાળકોને આપી શકો છો, કશે ટ્રાવેલિંગમાં જાઓ તો પણ લઈ જઈ શકો છો। ખૂબ જ સુંદર અને ટેસ્ટી મમરા બને છે। તો જોઈ શકો છો આપણા એકદમ તીખા ચટપટા સુપર ટેસ્ટી મમરા રેડી છે। તો તમે લીંબુના ફૂલની જગ્યાએ ચાટ મસાલાનો ઉપયોગ કરી શકો છો અને ચાટ મસાલો અને લીંબુ બંનેનો પણ ઉપયોગ કરી શકો છો અને ચપટી આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારે વધારે ચટપટા બનાવવા હોય તો। અને કાશ્મીરી મરચું પણ પટની મરચું પણ તમે જેટલું તીખું કરવું હોય એ પ્રમાણે એડ કરી શકો છો। તો એકદમ સુપર ટેસ્ટી હલવાઈ સ્ટાઇલ મમરા રેડી છે। તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મળીશું ફરીથી જ એક નવા યુનિક વિડીયો સાથે। થેન્ક યુ।